કોલેજમાં ચારે તરફ ખુશનુમા માહોલ હતો। તે પણ પોતાના આગલા લેક્ચરને એટેન્ડ કરવા માટે કેન્ટીનમાંથી નીકળવાની જ હતી કે ત્યારે જ એક જોરદાર ધમાકાનો અવાજ થયો અને ચારે બાજુ નાસભાગ મચી ગઈ। અચાનક એક પછી એક ધમાકા થઈ રહ્યા હતા અને સાથે જ ગોળીઓની ગડગડાહટ ચારે તરફ ગુંજવા લાગી। દરેક તરફ લોકો ચીસો પાડી રહ્યા હતા, બૂમો પાડી રહ્યા હતા, પોતાને બચાવવા માટે અહીં તહીં ભાગી રહ્યા હતા। તે પણ ટેબલ નીચે ઘૂસીને બેસી ગઈ। તેને પહેલા તો સમજાયું જ નહીં કે આખરે આ કોલેજમાં થઈ શું રહ્યું છે કે ત્યારે જ કોઈકે બૂમ પાડીને કહ્યું કે આતંકવાદી હુમલો થયો છે જે સ્ટુડન્ટ્સને પકડીને મારી રહ્યા છે અને બંધક પણ બનાવી રહ્યા છે। આ સાંભળીને ડરના માર્યા તેના હાથ પગ ધ્રુજવા લાગ્યા અને ગળું સુકાવા લાગ્યું। થોડીક જ પળોમાં તેનો આખો પરિવાર તેની આંખો સામે દેખાવા લાગ્યો। તેને પોતાનું મોત દેખાઈ રહ્યું હતું। થોડીવાર સુધી તો તે ત્યાં જ ટેબલ નીચે છુપાઈને બેઠી રહી, પરંતુ તેને લાગ્યું કે કદાચ અહીં તે આતંકવાદી તેને આરામથી પકડી લેશે। એટલે પોતાને બચાવવા ખાતર તે ત્યાંથી ધીમેથી નીકળીને જેવી આગળ વધી કે ત્યારે જ પાછળથી કોઈકે તેના પર બંદૂક રાખી દીધી। ડરના માર્યા તેણે પોતાની આંખો બંધ કરી લીધી અને ખરાબ રીતે રડવા લાગી। તે એટલી ગભરાઈ ગઈ હતી કે તેનાથી ઊભું પણ નહોતું થવાતું અને તરત જ ઘૂંટણીએ જમીન પર બેસી ગઈ કે ત્યારે જ તે બંદૂકધારીએ તેના ઠીક માથાની ઉપર બંદૂકનું ટ્રિગર રાખી દીધું અને તે આંખો બંધ કરીને સતત રડી રડીને જીવતદાનની ભીખ માંગી રહી હતી। પછી અચાનક બંદૂક લોડ કરવાનો અવાજ આવ્યો। તે સમજી ગઈ કે હવે તેને ગોળી મારી દેવામાં આવશે। આ ડરથી તેણે તરત પોતાની આંખો ખોલી અને સામે ઊભેલા માણસને જોતા જ તેનો જીવ તાળવે ચોંટી ગયો, કારણ કે તે તો શું બોલી ગઈ છે શ્રેયા, જેના પછીથી તે મોં જ લટકાવી દીધું છે। તેની બહેન ગૌરીએ તેનો ચહેરો જોઈને પૂછ્યું જ્યારે બપોરના 12 વાગ્યા હતા। કહે છે તે કોલેજમાં ટોપ કર્યું છે, છતાં પણ આજ શહેરની યુનિવર્સિટીમાં એડમિશન લીધું છે। મેં જો મુંબઈની મોંઘી યુનિવર્સિટીમાં એડમિશન લીધું છે અને મારા નંબર તારાથી ઓછા હતા। મારા મોંમાં મીઠાઈ પણ નાખી, તે ઉદાસ ચહેરો બનાવીને જણાવી રહી હતી। તેની દીદીએ હામાં માથું હલાવીને તેને પાસે બેસાડી દીધી। વાણી સૌથી નાની અને બધાની લાડકી હતી, જરાક વાત પર રડી પડતી હતી। ઉપરથી પપ્પાએ તેને સૌથી વધારે લાડ લડાવ્યો હતો। મારી વહાલી બહેન, તું ભણતર કોઈની સાથે મુકાબલા માટે થોડી કરી રહી છે? તું ભણતર પોતાના માટે કરી રહી છે, અમારા માટે કરી રહી છે। તે તેના ગાલ પર હાથ ફેરવીને બોલી તો વાણી પણ હામાં માથું હલાવવા લાગી। વાણી બોલી, દીદી, ભણતર જે કારણથી પણ કરી રહી હોઉં, પણ હું આ યુનિવર્સિટીમાં ભણવાને લાયક છું। મેં ટોપ કર્યું છે। શું ટોપ કરનારા આવી લોકલ જેવી યુનિવર્સિટીમાં ભણે છે? દીદી, આ તો મારી સાથે અન્યાય છે। તેણે નામાં માથું હલાવી દીધું અને હવે એક નવી જીદ પકડી લીધી હતી। તેને મોંઘી યુનિવર્સિટીમાં એડમિશન લેવું જ છે। ગૌરી બોલી, પપ્પા તારી ફીસ કેવી રીતે ભરશે? વાણી ક્યારેય વિચાર્યું છે? ગૌરીએ જ્યારે ગંભીર વાત તરફ ધ્યાન દોર્યું તો તે તેનો ચહેરો જોવા લાગી। એટલામાં નાયરા રૂમમાં આવી। નાયરા બોલી, અરે આ મેડમ ક્યારથી વિચારવા લાગી કે એમણે અમારા કરતાં સારું ભણતર કરી લીધું છે। નાયરા વાણીથી મોટી હતી, સૌથી મોટી ગૌરી હતી। તેનાથી 5 વર્ષ નાની નાયરા અને પછી 3 વર્ષ નાની વાણી હતી। ત્રણેય બહેનો અંદરોઅંદર સમજાવતી મનવતી હતી, પરંતુ અવારનવાર વાણી અને નાયરાની બહેસ છંછેડાઈ જતી હતી, કારણ કે ઉંમરમાં ફરક ઓછો હતો। જ્યારે ગૌરી તો જાણે તેમની માં બની જતી હતી। વાણી બોલી, તે પોતે ભણતર ન કર્યું જ્યારે પપ્પાએ કહ્યું હતું કે ડોક્ટરી ભણવી હોય તો વિના ખચકાટ એડમિશન લઈ લે, તું જ નીકળી નકામી। તેણે ગુસ્સાથી નાયરાને સંભળાવી દીધું। ગૌરી બંનેની વચ્ચે આવી ગઈ। ગૌરી બોલી, નાયરા કેમ હેરાન કરી રહી છે તેને? એમ પણ તે શ્રેયાની વાતોથી પરેશાન છે, તું વધારે પરેશાન કરી રહી છે। ગૌરી વાણીને સમજી શકતી હતી। તે ભણતરથી જુનૂનની હદ સુધી પ્રેમ કરતી હતી। આ મામલો તેના માટે જીવવા મરવા જેવો હતો। નાયરાએ તો અલગ રાહ પસંદ કરી લીધી હતી, નહીંતર વાણીને વધારે કડવા શબ્દો કહી દેત। ગૌરીએ કહ્યું, પપ્પાને જાણે છે ને વાણી, તે અસૂલોના પાકા છે, ક્યારેય પૈસા માટે ખોટો રસ્તો નહીં અપનાવે। વાણી બોલી, હું પપ્પાની એક એક પાઈ ચૂકવી દઈશ। યુનિવર્સિટીમાં એડમિશન લીધા પછી હું જોબ પણ કરીશ, પોતાના પગ પર ઊભી થઈ જઈશ। હું પપ્પા પર બોજ નહીં બનું। સાચે જ દીદી, બંને પોતપોતાની જગ્યાએ સાચી હતી, પણ સમજની બહાર હતું કે આ મામલો કેવી રીતે હલ થશે। રાતના જમવા પર પપ્પાએ જ્યારે વાણીને ન જોઈ તો તેના વિશે પૂછ્યું। ગૌરીએ જણાવ્યું કે તે રૂમમાં છે। પપ્પા જમ્યા પહેલા ઉઠીને તેના રૂમમાં ચાલ્યા ગયા। વાણી પલંગ પર સૂતી માથા પર હાથ રાખી હતી। સરિતાજી બોલી, પોતાના પપ્પાને જણાવવાની શું જરૂર હતી? હવે તે તેમને બ્લેકમેલ કરશે। તેને અમારી ફિકર નથી, ઓછામાં ઓછું તમે બંને જ તેને સમજાવ્યા કરો। સરિતાજીએ પોતાના પતિને જમ્યા વિના ઉઠી જવા પર ગૌરી અને નાયરાને ખખડાવી।
નાયરા બોલી, હું તો તેને ખખડાવી રહી હતી, દીદીએ જ બચાવી લીધી, નહીંતર બરાબર અક્કલ ઠેકાણે લાવત તેની. મોટા શહેરમાં જઈને ભણતર કરવું છે, ફક્ત તાવના પરિવાર સાથે મુકાબલો કરવા માટે. નાયરાનો ગુસ્સો સાતમા આસમાને હતો. તેને વાણીની જીદ બિલકુલ પણ પસંદ નહોતી. અને કંઈક આવો જ હાલ સરિતાજીનો હતો. તેમને પોતાના પતિને પરેશાન જોવા બિલકુલ સારું નહોતું લાગતું. અને વાણીને કારણે જ અવારનવાર ઘરમાં પરેશાની ઊભી થતી હતી. તેને સારા કપડાંથી લઈને દરેક વસ્તુ સારી જોઈતી હતી. ત્યારે પપ્પા સુભાષજી તેની પાસે ખુરશી ખેંચીને બેસી ગયા. વાણી જાણતી હતી કે પપ્પા તેના વિના જમશે નહીં અને હવે તેને પોતાની વાત કહેવાનો મોકો મળી જશે. સુભાષજીએ નરમાઈથી પૂછ્યું, જમવાનું કેમ નથી ખાતી? તેમણે તેના માથા પરથી હાથ હટાવતા પૂછ્યું તો તે તરત જ ઉઠીને બેસી ગઈ. વાણી બોલી, પપ્પા મારી સાથે અન્યાય થઈ રહ્યો છે. તેણે આંસુ ભરેલી આંખોથી કહ્યું તો પપ્પા હેરાન રહી ગયા. સુભાષજીએ પરેશાન થઈને પૂછ્યું, કેવો અન્યાય? અને કોણ છે જે મારા રહેતા તારી સાથે ખરાબ વર્તન કરશે? વાણી બોલી, પપ્પા મેં ટોપ કર્યું છે અને જુઓ હું આ શહેરની સસ્તી યુનિવર્સિટીમાં એડમિશન લઈ રહી છું, જ્યારે તાવજીની દીકરીએ ફક્ત પાસિંગ માર્ક્સથી એક્ઝામ કાઢી છે અને તે મુંબઈની યુનિવર્સિટી જઈ રહી છે. આ અન્યાય નથી શું? હું લાયક છું પપ્પા? તે આંસુ વહાવીને રડવા લાગી તો સુભાષજીએ ઊંડો શ્વાસ લેતા તેનું માથું થપથપાવ્યું. સુભાષજી બોલ્યા, હા સાચું કહી રહી છે મારી દીકરી, તું એડમિશનની તૈયારી કર, હું કંઈક કરું છું. તેમના કહેતા જ વાણી દુઃખ ભૂલીને તેમના હૃદય સરસી થઈ ગઈ. વાણી બોલી, તમે દુનિયાના બેસ્ટ પપ્પા છો. તેની વાત સાંભળીને સુભાષજી હસવા લાગ્યા. તેમણે પ્રેમથી કહ્યું, મારી દીકરી, મારું ગર્વ છે. મને પૂરો ભરોસો છે કે મારી દીકરી ક્યારેય મારું માથું શરમથી ઝુકાવશે નહીં. તે હસીને હામાં માથું હલાવવા લાગી. વિના એ જાણીએ કે આગળ ચાલીને તે પોતાના પપ્પાને કેટલી પરેશાનીઓમાં મૂકવાની છે. તેણે પોતાની જીદ પૂરી કરવાની ઇજાજત તો મેળવી લીધી. સરિતાજીએ બંનેને આવતા જોયા તો પૂછ્યું. વાણીના ચહેરા પરથી સ્પષ્ટ હતું કે તેણે પોતાની વાત મનવી લીધી છે. સુભાષજીએ કહ્યું, જી હા, મારી લાડકી લાયક છે. એન્ટ્રી ટેસ્ટ પછી વાણી હોસ્ટેલમાં જ રહેશે. હું બધી વ્યવસ્થા કરી લઈશ. તેમણે વાણીના ખીલેલા ચહેરા તરફ જોઈને જણાવ્યું. તે બહુ ખુશ હતી. તે નાયરા અને ગૌરીને આગળની પ્લાનિંગ જણાવી રહી હતી અને તે બંને પણ તેને ખુશ જોઈને ખુશ થઈ ગઈ, જે સવારથી મોં ફૂલાવીને બેઠી હતી. તે જિદ્દી હતી, પરંતુ તેની ખુશી તેમના માટે અનમોલ હતી. જ્યારે સરિતાજી ચિંતામાં સુભાષજીને જોઈ રહી હતી કે આટલી મોટી રકમની વ્યવસ્થા તે કેવી રીતે કરશે. તેમનો ગુજારો જેમ તેમ થઈ રહ્યો હતો, બસ એ જ પૂરતું હતું અને હવે વાણીની ફીસ, હોસ્ટેલનો ખર્ચો આ વિચારીને સરિતાજી હલકાન થઈ રહી હતી. પરંતુ સુભાષજીને સૌથી વધારે ફિકર પોતાની દીકરીની ખુશીની હતી. ગૌરી બોલી, વાહ ભાઈ, મારી બહેને ટેસ્ટ ક્લિયર કરી લીધો. તેણે તેના ગળે લાગીને કહ્યું જે હોસ્ટેલ શિફ્ટ થવાની તૈયારી કરી રહી હતી. વાણી બોલી, બસ દીદી, તમારા લોકોની દુઆઓ છે, નહીંતર. અને તે હસી. ત્યારે જ નાયરા રૂમમાં આવી અને બોલી, મમ્મી કહી રહી હતી વાણીનો ભરોસો ન કરવો, મોટા શહેરમાં જઈને ભૂલી જશે અને અમારી સાથે સંબંધ તોડી દેશે. તેણે મજાથી પાપડ ખાતા જણાવ્યું તો વાણીનું મોં ખુલ્લું રહી ગયું. ગૌરી બોલી, તારે દરેક વાત આવીને ન્યૂઝ રિપોર્ટરની જેમ જણાવવી જરૂરી હોય છે શું? મારી બહેન ખુશ છે, તેને ખુશ રહેવા દે. તે અમને નહીં ભૂલે. મમ્મીને બસ વહેમ છે. તેણે હસીને વાણી પર ભરોસો વ્યક્ત કરતા કહ્યું તો બધા હસી પડ્યા. તે જ રાત તેની ટિકિટ હતી. બસથી તે મુંબઈ જઈ રહી હતી. સુભાષજી તેને બસ સ્ટોપ સુધી મૂકવા આવ્યા હતા. બધાએ તેને હસીને અલવિદા કહ્યું. તે ચહેરાને દુપટ્ટાથી ઢાંકીને રાત્રે 10 વાગ્યા સુધી હોસ્ટેલ પહોંચી ગઈ હતી. જ્યારે તે રૂમમાં દાખલ થઈ તો તેની રૂમમેટ હજી સુધી નહોતી આવી. તેને વિચારીને થોડી ટેન્શન થવા લાગી કે તેની રૂમમેટ કેવી નીકળશે. તેણે ઊંડો શ્વાસ લીધો અને રૂમને પોતાની મરજીથી સજાવવા સંવારવા લાગી. તેની રૂમમેટ લગભગ 12 વાગ્યે પહોંચી. આજે પહેલીવાર હોસ્ટેલ જોઈન કરનારી છોકરીઓને મોડે આવવાની છૂટ હતી. પણ ગેટથી અંદર આવતા જ એક જાડી વોર્ડન આંટીએ સ્પષ્ટ કહી દીધું હતું, કાલથી 7 વાગ્યા પછી 1 મિનિટ પણ મોડું થયું તો બહાર જ રાત ગુજારવી પડશે, દરવાજો નહીં ખુલે. વાણીનો પહેલો દિવસ હતો, તે ડરી ગઈ હતી. તે હજી સૂતી જ હતી કે કોઈકે તેને હલાવીને ઉઠાડી. હેલો, હું કવિતા છું, તું કોણ? રૂમમેટે સવારની રાહ જોવી ઠીક ન સમજી અને રાતમાં જ ઉઠાડીને પોતાનો પરિચય આપ્યો. વાણીએ આંખો ચોળતા નિર્દોષતાથી કહ્યું, હું વાણી છું, યુનિવર્સિટીમાં ભણવા આવી છું. આ સાંભળીને કવિતા હસી પડી. અરે અહીં જે પણ છોકરીઓ આવી છે, બધી ભણવા જ આવી છે. કેવી અજીબ વાત કહી દીધી તે? તાલી મારો. કવિતા હસી હસીને લોટપોટ થઈ ગઈ. વાણી મોં ફૂલાવીને તેને જોવા લાગી. ચાલ મોહતરમા, તારો જીવ છોડી દીધો. હવે સૂઈ જા. કવિતા હસીને બોલી અને સૂઈ ગઈ.
વાણીને પણ ઊંઘ બહુ આવી રહી હતી. તે તરત સૂઈ ગઈ. કવિતા પણ સૂઈ ગઈ. રૂમમાં ચાંદની ઉપરાંત બંનેના ખર્રાટાના અવાજો ગુંજી રહ્યા હતા, જેમ બંને ખર્રાટા લેવામાં અંદરોઅંદર મુકાબલો કરી રહી હોય. સવાર થતાં જ નવા દિવસની શરૂઆત થઈ. વાણી અને કવિતા કેમ્પસ પહોંચી, જ્યાં કવિતાએ પોતાની દોસ્તોથી વાણીનો પરિચય કરાવ્યો. ધીમે ધીમે વાણીની દોસ્તી કવિતા ઉપરાંત મધુ અને રેખાથી થઈ ગઈ. ચારેયનું એક ગ્રુપ બની ગયું. ત્રણેય છોકરીઓ બહુ અમીર ઘરાનામાંથી હતી. તેમના કપડાંથી લઈને દરેક વસ્તુ બ્રાન્ડેડ હતી. અચાનક વાણીને હિંતા અનુભવવા લાગી. તે પોતાના જૂતાથી લઈને બાકીની વસ્તુઓ છુપાવવાની કોશિશ કરવા લાગી. ન્યૂ એન્ટ્રીવાળામાંથી દરેક જણ એવું લાગી રહ્યું હતું જાણે ફેશન શોમાં આવ્યું હોય. તે હેરાનીથી બધાને જોતી અને મોં ફૂલાવીને ચાલતી રહી. વિચારવા લાગી, શું થઈ જાત જો હું પણ અમીર હોત? પછી પોતાને સમજાવી અને ક્લાસ તરફ વધી ગઈ. ચારેયના ક્લાસ અલગ હતા. રજાના સમયે એકબીજાની રાહ જોતી. ધીમે ધીમે મળતી અને પછી રેખાની ગાડીમાં ફરતા હોસ્ટેલ આવી જતી. જ્યારે રેખા અને મધુ તો પોતાના ઘરે ચાલી જતી હતી. કવિતાના મા બાપ બહાર રહેતા હતા, એટલે તે હોસ્ટેલમાં રહેવા મજબૂર હતી. રેખા અને મધુના ઘર પાસે જ હતા. યુનિવર્સિટી આવ્યાને વાણીને 1 મહિનો થઈ ગયો હતો. તેને ફક્ત દીદીથી જ ફોન પર થોડીક વાત થતી હતી. તેને ઘરવાળાઓની યાદ બહુ આવતી હતી, પરંતુ રજાઓ સેમેસ્ટર ખતમ થયા પછી જ મળતી. વાણી ઉદાસ થઈ જતી હતી. ત્યારે ત્રણેય પ્લાન બનાવ્યો. હોસ્ટેલની વોર્ડનથી છુપાઈને વાણીને બહાર લઈ ગયા. કવિતાએ તેને જબરદસ્તી બારીમાંથી કાઢી અને બંને ગલીમાં કૂદી પડી. પાગલ થઈ ગઈ છે કવિતા. આ શું કરી રહી છે? ચાલ પાછા જઈએ. આ સારી વાત નથી. વાણીની વાત પૂરી થઈ જ હતી કે મધુ અને રેખા પણ આવી ગઈ. શું થયું અમારી હસીનાને? રેખાએ હાંફતા કહ્યું, કારણ કે પાતળી ગલીમાં ગાડી ઊભી કરીને તે દોડતી આવી હતી. કવિતા બોલી, ઉદાસ છે આજે, તેને બહારની સૈર કરાવીએ. વાણી પાછી હોસ્ટેલ ફરવાની જ હતી કે ત્રણેય તેને ખોળામાં ઊંચકીને પકડી લીધી. રેખાએ તેનું મોં દબાવી દીધું. મધુ બોલી, હવે આ અમારી કેદી છે. વાણી ગુસ્સામાં બોલી, હું તમારા ત્રણેય સાથે વાત નહીં કરું. મધુ હસીને બોલી, ન કરતી, પણ યાદ રાખજે તે નજારાઓમાં ખોવાઈને તું અમને ભૂલી જઈશ અને સાચે જ એવું થયું. વાણી શહેરમાં એટલી ખુશ થઈ કે હોસ્ટેલનું નામ પણ ભૂલી ગઈ. જ્યારે તે પાછી ફરી તો બહુ ખુશ હતી. તેની ખુશી જોઈને ત્રણેય પણ ખુશ થઈ ગઈ. ધીમે ધીમે તે માસૂમ વાણી ત્રણેયના જીવથી વહાલી બની ગઈ. પછી પરીક્ષા શરૂ થઈ. વાણી અને તેની દોસ્તો ભણતરમાં વ્યસ્ત થઈ ગઈ. ઘરેથી ફોન આવતો તો વાણી કહી દેતી ભણી રહી છું. જ્યારે સચ્ચાઈ એ હતી કે તેને હવે આ નવી જિંદગી એટલી ગમવા લાગી હતી કે જૂની જિંદગીને તે ભૂલવા લાગી હતી. એક્ઝામ ખતમ થતાં જ દોસ્તોનું ફરવું હરવું ફરી વધી ગયું. વાણી જે ઘરમાં રહેવાવાળી છોકરી હતી, હવે આઝાદીને ફરવા હરવામાં સમજવા લાગી હતી. એક્ઝામ્સ પછી મધુ અને રેખા પોતાના ઘરે જઈ રહી હતી. આ દરમિયાન રેખાએ કહ્યું, ચાલ મારા ઘરે જઈએ, હજી ટાઈમ છે, પછી હું પોતે મૂકી જઈશ. તેના બહુ જોર દેવા પર ત્રણેય તેના ઘરે ચાલી ગઈ. વાણીએ એટલો મોટો બંગલો જોયો તો દંગ રહી ગઈ. તે હેરાનીથી વસ્તુઓ જોતી પાછળ ચાલી રહી હતી. વાણી જલ્દી આવ, મધુએ અવાજ દીધો. વાણીએ પોતાના ચહેરાના હાવભાવ બદલ્યા અને અંદર ચાલી ગઈ. લિવિંગ રૂમમાં બેસતા જ સ્નેક્સ અને ચાની ટ્રોલી આવી ગઈ. કવિતાએ વાણીના ન ઉઠવા પર પોતે તેના માટે ચા અને ખાવાની વસ્તુઓ કાઢી દીધી. વાણી વિચારી રહી હતી કે તે શું જણાવે કે તેને આ રીતે ચા બનાવતા આવડતું જ નથી. તે ત્રણેય અંદરોઅંદર વાતો કરી રહી હતી અને વાણી ગરદન ફેરવીને દરેક વસ્તુ જોઈ રહી હતી કે અચાનક મેઇન ડોર ખુલ્યો અને 2 લોકો અંદર આવ્યા. ઈશાન, હું કહી રહી છું ને, વ્હાઇટ કલર સૌથી સારો રહેશે સગાઈ માટે. છોકરાની પાછળ આવતી છોકરી બોલી, અરે તમે બધા પણ અહીં છો. છોકરીએ ચારેયને જોઈને કહ્યું. ઈશાને નજર ઉઠાવીને જોયું. ત્રણેયે હેલો કહ્યું. છોકરીએ જિજ્ઞાસાથી પૂછ્યું, આ નવી છોકરી કોણ છે? કારણ કે તે પહેલા 2ને મળી ચૂકી હતી, પરંતુ ત્રીજી એટલે કે વાણીને પહેલીવાર જોઈ રહી હતી. આ નવી દોસ્ત છે, વાણી. રેખાએ તેનો પરિચય કરાવ્યો, પણ ઈશાનની તેના પર ઠરેલી નજરો તેને બેચેન કરી ગઈ. તે પોતાની મંગેતરના બોલાવવા પર ચાલ્યો ગયો તો રેખાએ જણાવ્યું કે આ બંનેની સગાઈ થવાની છે. કપડાં વિશે વાત કરી રહ્યા હતા. જતા જતા પણ ઈશાને વાણીને હસીને જોઈ હતી. તેને ઇગ્નોર કરી દીધું. કદાચ મોટા લોકો આમ જ કરે છે. તે સીધી બસ સ્ટોપથી ઘરે આવી ગઈ. ઘરે આવીને ખબર પડી કે દીદીના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. પપ્પા પરેશાન હતા કે લગ્નના પૈસા ક્યાંથી આવશે. બધા પૈસા તો વાણીના એડમિશનમાં લાગી ગયા હતા. તે પોતે પણ પરેશાન થઈ, પરંતુ પછી અચાનક ખબર નહીં ક્યાંથી પૈસાની વ્યવસ્થા થઈ ગઈ અને 5 મહિના પછી લગ્ન નક્કી થઈ ગયા. રજાઓ ખતમ થવા પર વાણી પાછી જઈ રહી હતી. પપ્પા તેને બસ અડ્ડા સુધી મૂકવા આવ્યા.
મુંબઈમાં બસમાંથી ઉતરતા જ તેનો પગ મચકોડાઈ ગયો અને તે દર્દથી ફૂટપાથ પર બેસી ગઈ. ત્યારે એક છોકરો હડબડાઈને તેની પાસે આવ્યો અને બોલ્યો, મને છુપાવી લે, મારા પાછળ ગુંડા પડ્યા છે. તે હટ્ટાકટ્ટા છોકરો તે નાજુક જેવી છોકરી સામે ગીડગીડાવી રહ્યો હતો. વાણીએ જોયું કે કેટલાક માણસો સાચે જ ભાગતા અહીં તહીં જોઈ રહ્યા છે. તેણે કહ્યું, અહીં સૂઈ જા, હું મારી શાલ તારા પર નાખી દઉં છું. તેણે તેને ફૂટપાથ પર સુવડાવ્યો અને માથાથી પગ સુધી શાલ ઓઢાડી દીધી. પછી ઊંચા અવાજે બોલવા લાગી, હાય મારો પતિ, નહીં નહીં, મારી સહેલીનો પતિ ગુજરી ગયો. તેના માતમી શબ્દો સાંભળીને શાલની અંદર સૂતેલા છોકરાનું મોં હેરાનગીથી ખુલી ગયું અને પછી તેના હોઠ પર હળવી મુસ્કાન આવી ગઈ. રસ્તે ચાલતા લોકો અફસોસથી તેને જોઈ રહ્યા હતા. કેટલાકે તેના માથા પર હાથ મૂકીને ધીરજ બંધાવી. એટલામાં તે 6 માણસો ત્યાં પહોંચી ગયા અને પૂછવા લાગ્યા, તે અહીં કોઈ છોકરાને ભાગતા જોયો? તો તે જોર જોરથી રડવા લાગી. હું તો દુઃખમાં ડૂબેલી છું, મને શું દેખાશે? હાય મારો પતિ, નહીં મારા પતિ જેવો, નહીં મારી સહેલીનો પતિ. તે રડતા રડતા શબ્દો શોધી રહી હતી કે આખરે તેને શું કહીને બોલાવે. તે માણસોએ કહ્યું, લાગે છે છોકરી આઘાતમાં છે, તેને પોતાને નથી ખબર કોનો પતિ છે. તેમાંથી એકને દયા આવી અને બોલ્યો, ચાલ આગળ ચાલો, અને બધા ત્યાંથી ચાલ્યા ગયા. વાણીએ ત્યારે જઈને તે છોકરાને હલાવ્યો, ઊભો થા, તેણે કહ્યું. તું સમજી જ નહોતી રહી કે હું કોણ છું? અરે તે મને ઓળખ્યો નહીં, પણ હું તને નહીં ભૂલું. આંસુ લૂછતી વાણીએ પૂછ્યું, કોણ છે તું? તો તે ઊભો થઈ ગયો અને બોલ્યો, જલ્દી જ આપણી આગલી મુલાકાત થશે, ત્યારે શાંતિથી જણાવીશ. તેણે હસીને કહ્યું અને ચાલ્યો ગયો. વાણી મનોમન વિચારવા લાગી, આ તો પૂછ્યું જ નહીં કે આગલી મુલાકાત કેમ? શું ફરીથી તેને ગુંડાઓથી બચાવવાનો છે? તે લથડતી ચાલી અને રેખાને કોલ કરી. તે તેને લેવા આવી ગઈ. સફર આસાનમાંથી મુશ્કેલ થઈ ગયો કારણ કે રેખાની સાથે ઈશાન પણ હતો. તે ખેંચાઈ ગઈ. મુંબઈ આવ્યાને તેને 2 મહિના વીતી ગયા હતા કે ઘરેથી ફોન આવ્યો. દીદીના લગ્ન રવિવારે છે, સમયસર આવી જજે. તે ચોંકી ગઈ. આટલી જલ્દી લગ્ન? પણ લગ્ન તો થઈ જ રહ્યા હતા. શુક્રવાર સાંજે યુનિવર્સિટીમાંથી નીકળીને તે ઘર માટે રવાના થઈ. રવિવારે તેનો ઓફ હતો, પછી પાછળથી ફરી શકતી હતી. ઘરે પહોંચી તો ખબર પડી કે દીદીના સસરાનો છેલ્લો સમય છે અને એટલે જ લગ્ન સાદગીથી કરવામાં આવી રહ્યા છે. તે તૈયાર થઈ ગઈ. ત્યાં ફક્ત તાવનો પરિવાર અને દીદીના સસરા પક્ષના લોકો જ હતા. બહારથી કોઈને પણ બોલાવવામાં નહોતા આવ્યા. શ્રેયાનો અંદાજ હંમેશાની જેમ અલગ હતો. વાણી યુનિવર્સિટીમાં જોઈ ચૂકી હતી કે તેનો એક બોયફ્રેન્ડ હતો. તાવ તો પપ્પાને બહુ ધર્મોપદેશ આપતા હતા. 3 દીકરીઓ છે, સંભાળીને ચાલજો. પણ તેમની દીકરી શું કરી રહી હતી? આ બધું વાણીએ જણાવવું ઠીક ન સમજ્યું. લગ્ન રવિવારે થઈ ગયા. વાણી બહુ વહાલી લાગી રહી હતી. ગૌરીએ તો શર્માવાના રેકોર્ડ જ તોડી દીધા હતા. વાણી તેને જીજાજીના નામથી છેડી રહી હતી. બીજા દિવસને જ્યારે તે પાછી ફરી તો ખૂબ ખુશ હતી. રસ્તામાં તેને અજાણ્યા નંબરથી કોલ આવી. કેમ છે વાણી? તેને લાગ્યું કે આ અવાજ ક્યાંક સાંભળેલો છે. તેણે ઝટથી પૂછ્યું, કોણ? તો જવાબ આવ્યો, મને ખબર હતી તમે નહીં ઓળખશો. હું ઈશાન, રેખાનો ભાઈ, તમારી સાથે દોસ્તી કરી શકું છું? સીધી વાત સાંભળીને વાણીને ગુસ્સો આવી ગયો. હું છોકરાઓ સાથે દોસ્તી નથી કરતી, તેણે સ્પષ્ટ શબ્દોમાં કહીને કોલ કાપી દીધો. પાછળ ઊભેલી રેખા જોરથી હસી પડી. મેં કહ્યું હતું ને આ તારા ટાઈપની નથી. મારી દોસ્તથી દૂર રહે. પોતાની બહેનની આ વાત ઈશાનને પડકાર લાગી. તેણે નક્કી કરી લીધું કે વાણીથી મોહબ્બતનો ઇઝહાર કરાવીને જ રહેશે. પણ ઘણા દિવસ કોલ કર્યા પછી તેને સમજાયું કે વાણી આ પ્રકારની છોકરી નથી. તો તેની અંદર ગુસ્સો ભડકી ઉઠ્યો. તેની પોતાની સગાઈ હાલમાં જ થઈ હતી, પણ પોતાની આદતથી તે ક્યાં બાજા આવવાનો હતો. યુનિવર્સિટી આવીને તે વાણી સાથે વાત કરવાની કોશિશ કરતો રહ્યો, પણ તેણે કોઈ ધ્યાન ન આપ્યું. તે 3 સહેલીઓના દબાયેલા હાસ્યએ ઈશાનની અંદર આગ લગાવી દીધી. તેમણે નક્કી કર્યું કે ઈશાનનો ઉલ્લેખ કરીને વાણીનો મૂડ ખરાબ નહીં કરીએ. ઈશાન ગુસ્સામાં બડબડ્યો, હું આ છોકરીની જિંદગી બરબાદ કરી દઈશ, સમજે છે શું પોતાને? એક દિવસ જ્યારે તેને વાણીની ફીસ ભરવા આવેલા તેના પપ્પા નજર આવ્યા, તે ત્યાં જ જઈ પહોંચ્યો. વાણી વાત કરીને જવાની જ હતી કે તે અચાનક સામે આવી ગયો. તેણે ધીમા અવાજે કહ્યું, હું તમારી માફી માગું છું કે તમારા પાછળ પડ્યો રહ્યો. ત્યારે જ તેના પપ્પા તેને કોઈ છોકરા સાથે જોઈને થંભી ગયા. ઈશાને જાણી જોઈને પોતાનો રૂખ તેમની તરફ રાખ્યો જેથી વાણી ન જોઈ શકે. તે બોલી, મારા રસ્તા પરથી હટો અને જવા લાગી. ત્યારે જ ઈશાને તેનો હાથ પકડી લીધો અને કહ્યું, આઈ લવ યુ વાણી, આઈ રિયલી લવ યુ. યુનિવર્સિટીના કેટલાક સ્ટુડન્ટ્સ પણ થંભીને આ દ્રશ્ય જોયું અને તેના પપ્પાના હોઠ ધ્રુજી ઉઠ્યા. તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ.
ઈશાન હસતા ત્યાંથી ચાલ્યો ગયો. વાણી પરેશાન ઊભીની ઊભી જ રહી ગઈ. સુભાષજી પોતાના નિર્ણય પરથી પાછા ફરી ગયા. તેમને પોતાની દીકરી પર મોટો ભરોસો હતો કે તે તેમનું નામ ક્યારેય ઝુકાવશે નહીં. પણ હવે હાલત એવી થઈ ગઈ હતી કે તે બિનજરૂરી વાણી સામે અજીબ વાતો કરવા લાગ્યા. એક રાત તે અચાનક હોસ્ટેલ પહોંચી ગયા. તે વખતે વાણીના બીજા સેમેસ્ટરની તૈયારી ચાલી રહી હતી. તેમણે આવતા જ કહ્યું, પોતાનો સામાન બાંધી લે, આપણે જવાનું છે. વાણી તો હેરાન રહી ગઈ, મોં ખુલ્લું રહી ગયું. જેમ તેમ તે ઘરે આવી ગઈ. ઘરે આવતા જ વાત સામે રાખી દેવામાં આવી. નાયરાની સાથે વાણીના પણ લગ્ન કરી દઈશું, કોઈ ઠીકઠાક રિશ્તો જોઈ લો. આ સાંભળીને સરિતાજી એકદમ ચોંકી ગઈ. તે સમજી ગઈ કે કંઈક તો થયું છે જેને કારણે સુભાષજી આટલી જલ્દી કરી રહ્યા છે, પણ તે જણાવવાથી બચી રહ્યા હતા. જ્યારે આ વાત વાણી સુધી પહોંચી તો તે અંદર સુધી હલી ગઈ. તેણે માને પૂછ્યું પણ કે આખરે આ અચાનક લગ્ન કેમ? ત્યારે જ નાયરાએ તેના ખભા પકડીને પૂછ્યું, શું સાચે જ તું કોઈ છોકરાને મળી રહી હતી? વાણી તમતમાઈ, ભગવાનનું નામ લે નાયરા, હું ત્યાં ભણવા ગઈ હતી, ઇશ્ક કરવા નહીં. વાણીને બિલકુલ સમજાઈ નહોતું રહ્યું કે આ બધું કેવી રીતે અને કેમ થઈ ગયું. પછી એ જ થયું જેની તેણે ક્યારેય ઉમ્મીદ પણ નહોતી કરી. તે જ દિવસે જ્યારે ઈશાનના લગ્ન હતા, તે જ દિવસે તેના પણ લગ્ન કરી દેવામાં આવ્યા. વાણીને જલ્દી તૈયાર કરાવાઈ. તે બહુ સુંદર લાગી રહી હતી. નાયરાએ તેના માથાને ખૂબસૂરત લાલ રંગના ભારે ભરખમ દુપટ્ટાથી ઢાંકી દીધું. પંડિતજી આવ્યા અને બધી રસમો થઈ. સુભાષજીની હાલત એવી હતી જેમ તેમનો જીવ અટકેલો હોય. બસ ડર એ જ હતો કે ક્યાંક વાણી ના ન કહી દે. પણ વાણી ચૂપ રહી. તેને સમજમાં આવી ગયું હતું કે ઈશાનની ચાલ કામ કરી ગઈ છે. કિસ્મતે બહુ ખરાબ દગો આપ્યો હતો તેને. તેણે ન તો વરરાજાનું નામ જાણ્યું અને ન તો ચહેરો જોયો. વિદાયના સમયે તેની આંખમાંથી એક પણ આંસુ ન ટપક્યું. બધા હેરાન હતા કે નાની દીકરીના આટલી જલ્દી લગ્ન કેમ કરી દીધા? પણ છોકરાની માએ કહી દીધું, અમને જલ્દી હતી. વિદાય થઈને જ્યારે વાણી પોતાના નવા ઘરે પહોંચી તો તેણે જોયું પણ નહીં કે ક્યાં આવી છે. તેને એવું લાગી રહ્યું હતું જેમ તે જીવતી લાશ બની ગઈ હોય. તેને રૂમની વચ્ચોવચ્ચ સજાવી દેવામાં આવી. અહીં લોકો હસી રહ્યા હતા, ગાઈ રહ્યા હતા, ખુશીઓ મનાવી રહ્યા હતા. પણ વાણીને કંઈ સમજાઈ નહોતું રહ્યું. તેને બેઠા અડધો કલાક થયો હતો કે દરવાજો ખુલ્યો અને તેનો પતિ રૂમમાં આવ્યો. તે તેની સામે આવીને બેસી ગયો અને વિના કંઈ કહે ઘૂંઘટ હટાવી દીધો. વાણીનો સજેલો ધજેલો ચહેરો સામે હતો. તેણે હસતા કહ્યું, પહેલી જ નજરમાં સમજી ગયો હતો કે તારાથી સુંદર કોઈ નહીં. કહ્યું હતું ને, જલ્દી જ ફરી મુલાકાત થશે, પણ આમ પોતાની સુહાગરાત પર મળીશે નહોતું વિચાર્યું. વાણી ઝટકાથી ઉપર જોવા લાગી. તું, તે એ જ હતો જે બસ સ્ટોપ પર મળ્યો હતો. તેણે હેરાનીથી પૂછ્યું, શું તે લગ્ન પછી મને જોયો નહીં? વાણીએ ગુસ્સાથી કહ્યું, નહીં, હું તો તારું નામ પણ નથી જાણતી અને મારા પાસે ન આવજે, ગેંગસ્ટર ક્યાંયના. તે દિવસે મને ઉલ્લુ બનાવી રહ્યો હતો. તેને અચાનક યાદ આવ્યું અને તે બેડ પર ઊભી થઈ ગઈ. શૌર્ય ઊંડો શ્વાસ લઈને તેને જોવા લાગ્યો. હવે કોણે કહી દીધું કે હું ગેંગસ્ટર છું? વાણીએ તમતમાવીને કહ્યું, ઓહો, પોલીસ સ્ટેશનની બહાર તારી તસવીર જોઈ હતી જે દિવસે હોસ્ટેલથી ઘરે આવી રહી હતી. જો ખબર હોત કે તારી સાથે મારા લગ્ન થઈ રહ્યા છે તો હું ના કહી દેત. તે ગુસ્સામાં બોલી રહી હતી અને શૌર્યએ તેને બેસાડવાની કોશિશ કરી. તે બોલ્યો, સારું તો તે મારી તસવીર જોઈ લીધી. વાણી ચીસ પાડી, છોડ મને મનહૂસ ગેંગસ્ટર. તેણે હાથ છોડાવવાની કોશિશ કરી, પણ અચાનક લથડાઈ ગઈ અને સીધી શૌર્યની ઉપર આવી પડી. શૌર્યએ તેને બાહોમાં થામી લીધી અને નજીકથી જોવા લાગ્યો. તેણે તેના ચહેરા તરફ હાથ લંબાવ્યો અને કહ્યું, આ લાલ હોઠ. વાણીએ જોરથી ધક્કો માર્યો. તે પાછળ થયો તો વાણી બેડની બીજી તરફ જઈને બેસી ગઈ. વાણી ગુસ્સાથી બોલી, આગળથી મારા હોઠો તરફ જોયું તો. શૌર્યએ બેશરમીથી કહ્યું, તો પછી શું જોઉં? આ સાંભળીને વાણીએ ગુસ્સામાં બેડ પર રાખેલી વસ્તુઓ ઊંચકીને ફેંકવાનું શરૂ કરી દીધું. શૌર્યએ થોડો ગંભીર થઈને કહ્યું, પોતાની હદમાં રહે વાણી, મને ખબર છે તું મને પસંદ નથી કરતી, પણ એ પણ ન ભૂલ કે તે છોકરાએ તને બદનામ કરવાની કોશિશ કરી હતી. આ સાંભળીને વાણી બેડ પર પડી ગઈ અને ધ્રુસકે રડવા લાગી. મારું ભણતર બરબાદ કરી દીધું તે નીચ કમખતે. તેનો અવાજ રૂમમાં ગુંજી રહ્યો હતો. શૌર્યએ માથું પકડી લીધું. મનમાં તો આવ્યું કહી દે કે તું બહુ ખરાબ રડે છે, પણ બોલ્યો નહીં. તેણે બસ એટલું કહ્યું, પ્લીઝ રડવાનું બંધ કર. વાણી રડતા રડતા ચીસ પાડી. તેણે મારી સાથે ખરાબ કર્યું અને તે પણ દગો આપ્યો. મારા લગ્ન એક ગેંગસ્ટર સાથે કરી દીધા. પપ્પા, તમે આ શું કરી દીધું? તે જોરથી રડી રહી હતી. શૌર્યએ મનોમન વિચાર્યું, તેનું દિમાગ જ ઢીલું છે, પણ બોલ્યો કંઈ નહીં. ત્યારે જ તેના નાકમાંથી પાણી વહેવા લાગ્યું.
શૌર્યએ પોતાની બાજુથી સાફ કરી દીધું. તે પોતે હેરાન રહી ગયો. વાણી રડતા રડતા બોલી, તમે તો ગેંગસ્ટર છો. એક નાકના પરપોટાથી ડરી ગયા. આ સાંભળીને શૌર્ય તો જાણે બેહોશ જ થવાનો હતો, પણ તરત યાદ આવ્યું કે તે એક ખતરનાક અને મશહૂર ગેંગસ્ટર છે. તે કેવી રીતે આ છોકરીથી હારી શકે છે? તેણે નરમાઈથી કહ્યું, વાણી, ભલે પરિસ્થિતિઓ ગમે તેવી હોય, હું તને મારી પત્ની માનું છું. તેણે તેને ખભાથી લગાવવાની કોશિશ કરી. વાણી ઝટકાથી બોલી, દૂર રહો, હું હજી બહુ નાની છું. શૌર્યના હોઠો પર હળવી મુસ્કાન આવી. નાની છે, પણ બધું સમજે છે, અહીં આવ. તેણે હસીને બોલાવી. વાણીએ નામાં માથું હલાવ્યું. શૌર્યએ અંગ્રેજીમાં કહ્યું, આઈ સેડ કમ હિયર માય ગર્લ. વાણી ચીસ પાડી, નહીં, તમે ગેંગસ્ટર છો. હું કોઈને જણાવી પણ નથી શકતી. બધા મારી મજાક ઉડાવશે કે જુઓ વાણીના લગ્ન એક ગેંગસ્ટર સાથે થયા છે. તેણે જે રડવું ધોવું કર્યું હતું, તે શૌર્ય માટે બહુ મુશ્કેલ ટાસ્ક હતો. તેને કોઈ પણ કામ પૂરું કરવા માટે પ્લાન બનાવવામાં 10 મિનિટ લાગતા હતા અને તે છોકરી જેને તે માસૂમ સમજતો હતો તેણે પૂરા 2 કલાકથી રડવું ધોવું ચાલુ રાખ્યું હતું. યાર કપડાં તો બદલી લે, તેણે જજમેન્ટલ થતા કહ્યું. તેને કેટલો ઝટકો લાગ્યો હતો શૌર્યને જોઈને, તે ઉદાસ થઈ. તમને એનાથી શું? કેટલા લોકોને મારી ચૂક્યા છો? મારો કયો નંબર છે? તેની વાત સાંભળીને શૌર્યનું માથું ફરી ગયું. 400 ને ખતમ કરી ચૂક્યો છું, તારો નંબર 401 છે. તેની વાત સાંભળીને વાણી રડવાનું ભૂલી ગઈ. કપડાં બદલી રહી છે કે હું પોતે કરી દઉં આ કામ? તેને ખબર હતી વાણી હવે વધારે વાર તેની સામે નહીં ટકે. તે એવી ગાયબ થઈ જેમ ગધેના માથા પરથી શિંગડા. શૌર્ય તેના જવા પર હસી પડ્યો. શું ચીજ છે આ? સાચી જગ્યાએ દિલ લગાવ્યું છે ભાઈ. તે માથા પર હાથ ફેરવીને કાચમાં પોતાને જોવા લાગ્યો. તેનો સખ્ત દિલવાળો ઇન્સાન ખબર નહીં આજે ક્યાં હતો. તે પોતે પણ તેને શોધી રહ્યો હતો, જે વાણીના રહેતા ડરીને ક્યાંક બીજે ચાલ્યો ગયો હતો. વાણી બહાર આવી. વિના મેકઅપનો ચહેરો, રડવાથી સૂજેલી આંખો. મને તમને કંઈક કહેવું હતું. તે તુમાંથી તમે બની ગયો હતો. શૌર્યએ ભમર ઊંચી કરી. મને આમ નથી જવું, મારા સેમેસ્ટર્સ છે. તેણે પોતાની વાત કહી તો નજરો ઝૂકેલી હતી. ચાલી જજે, હું કેમ રોકીશ તને? તેના આટલી જલ્દી માની જવા પર વાણીએ હેરાનગીથી તેને જોયો. શું તમે મને જવા દેશો? તેણે તમેથી તુનનો સફર બહુ ઝડપથી કરી લીધો હતો. શૌર્ય તેના બદલાતા લહેજાને હસીને સમજવા લાગ્યો. તેણે માથું હલાવ્યું અને બોલ્યો, હા, ઈશાનને દૂર રાખજે, નહીંતર તું પગ તોડી નાખીશ ને, તારા ગેંગસ્ટરથી બીજી શું અપેક્ષા રાખું? તે તેની લાઈન પૂરી કરીને બેડ પર સૂઈ ગઈ. શૌર્ય તે માસૂમ આફતની પુડિયાને જોવા લાગ્યો. તું હવે મને અહીં જ મહેણા મારતી રહીશ? તેણે નારાજગીથી પૂછ્યું. એક રાતમાં તે ઘણી વાતો કરી ચૂક્યા હતા. નહીં, મહેણું તો નથી, આ તો તારી જોબની રેન્ક છે. તેણે ગંભીરતાથી કહ્યું તો શૌર્યએ માથું હલાવ્યું અને વોશરૂમ ચાલ્યો ગયો. પાછો આવ્યો તો મેડમ તો ઘેરી ઊંઘમાં હતી. હાથોમાં બંગડીઓ પહેરેલી હતી. શૌર્ય પાસે આવ્યો. તેના હાથમાં થેલી પહેરાવી જેથી બંગડી સરળતાથી ઉતરી જાય. પછી બંગડીઓ ઉતારીને ટેબલ પર મૂકી દીધી અને તેના ઉપર ધાબળો ઠીક કર્યો. તેની બરાબર સૂવા માટે સૂઈ ગયો, પણ તે આફતની પુડિયાને જોઈ લીધા પછી તે કેવી રીતે સૂઈ શકતો હતો? આજે તે કોઈ અપ્સરાથી ઓછી નહોતી લાગી રહી. શૌર્ય તે દિવસ પછી આજે પહેલીવાર હસ્યો હતો. તે છોકરી 2 વાર મળીને જ તેને જિંદગી જીવવાનો મતલબ શીખવી રહી હતી. તેણે કોલેજ જવાની ઇજાજત તો આપી દીધી હતી, પણ દિલમાં ડર પણ બેસી ગયો હતો. તે જે ફિલ્ડમાંથી હતો, તેમાં કોઈ પણ સમયે નુકસાન થઈ શકતું હતું. તેનું નુકસાન શૌર્યને કોઈ પણ કિંમતે મંજૂર નહોતું. તેણે વાણીનું માથું પોતાની બાજુ પર મૂક્યું અને તેને પોતાની આંખોથી જોવા લાગ્યો. તે કેટલા ફક્રથી કહી રહી હતી કે તે હજી નાની છે. શૌર્ય તેની વાતો વિચારીને હસી રહ્યો હતો. તેણે હોઠ તેના ગાલ પર મૂક્યા અને આંખો બંધ કરી લીધી. આજ પહેલા શૌર્યને આ સુખ શાંતિ ક્યારેય અનુભવાઈ જ નહોતી. બીજા જ દિવસે શૌર્યની માએ રિસેપ્શન રાખી દીધું. વાણીએ ડ્રેસ લેવા જવાનો ઇનકાર કરી દીધો. શૌર્યએ જોર ન આપ્યું અને કહ્યું, જે લાવીશે જ પહેરવો પડશે. તેણે કહ્યું, બસ તમારા જેવો બેશરમ ડ્રેસ ન લાવતા. પહેલા તે હેરાન થયો, પછી યાદ આવ્યું સવારે તેણે માથા પર પોતાની છાપ છોડી હતી અને જેને કારણે તે હવે બેશરમ થઈ ગયો હતો. આ પણ સારું હતું, પત્ની સાથે આમ કરવા પર તે બેશરમ બની ચૂક્યો હતો. તે અર્જન્ટલી એક બહુ જ ખૂબસૂરત ડ્રેસ તેના માટે લઈ આવ્યો. તેમનો રિસેપ્શન બહુ શાનદાર થયો હતો. બધા લોકો હેરાન હતા કારણ કે વાણી પણ હસી રહી હતી. તેના પપ્પા સંતુષ્ટ હતા કે તેમની દીકરી મોં ફૂલાવીને બેઠી નહોતી. તે બંને ઘરે આવી ગયા. શૌર્યના આવતા પહેલાં તે ચેન્જ કરીને સૂઈ ગઈ. બેઠા બેઠા કમર જકડાઈ ગઈ હતી. તે ડ્રેસ ચેન્જ કરી લીધો? શૌર્યનું બસ નહોતું ચાલતું કે શું કરી નાખે. તેને સુતેલીમાંથી ઉઠાડીને પૂછ્યું. હા,
તો તને મુજરા કરીને બતાવું? તેની પાસે ખબર નહીં એવી વાતો ક્યાંથી આવતી હતી. જે પણ બતાવીશ પોતાના પતિને બતાવીશ. ચાલ હવે સારો ડાન્સ કરીને બતાવ. તે તેને તેની જ વાતમાં ફસાવવા લાગ્યો. શું કપલ ડાન્સ કરીએ? અચાનક વાણી ઉઠીને બેસી ગઈ. આવી જા, પણ મને તો હથિયાર વાપરવા સિવાય કંઈ નથી આવડતું. શીખવવું પડશે. શૌર્યની વાત સાંભળીને તેની સીટીપીટી ગુમ થઈ ગઈ. સૂઈ જઈએ, હું ભૂલી ગઈ હતી. તું તો હા ભાઈ હા, ગેંગસ્ટર છું. તે 2 દિવસમાં સેંકડો વાર તેને અહેસાસ કરાવી ચૂકી હતી કે તે શું છે. હા, પછી મુજરા પણ જોયા હશે, છોકરીઓ પણ પટાવી હશે. તેની વાત સાંભળીને શૌર્યનું માથું ફરવા લાગ્યું. તેણે માથું પકડીને વાણીને સુવડાવીને પોતાની બાહોમાં ભરી લીધી. તું બોલે છે બહુ, પણ હવે તું તારા હોસ્ટેલ ચાલી જઈશ. તે એ જ વિચારીને પરેશાન હતો અને એક વાણી હતી જેને ફક્ત તેના ગેંગસ્ટર હોવાની જ પડી હતી. વાણીએ તેની તરફ જોઈને કહ્યું, હા, તો. તે બોલ્યો, મને પણ કાલથી કામ. તે હજી બોલતો કે વાણી બોલી પડી, કોઈને ખતમ કરવા જવાનું હશે. મને આ સમજાઈ નથી રહ્યું, પપ્પાએ તારી સાથે લગ્ન કેમ કરી દીધા મારા? તું ગેંગસ્ટર છે યાર, હું એક માસૂમ જેવી છોકરી. તે ગુસ્સાથી બોલી તો શૌર્ય હસી પડ્યો. માસૂમ જેવી છોકરી? મેં નિગાહ રાખી હતી, ખબર પડી કે તારો રિશ્તો શોધી રહ્યા છે તો પહોંચી ગયો અને જણાવ્યું કે હું બિઝનેસમેન છું. તારો હાથ માગ્યો તો મળી ગયો. તારી બહેનના સસરા પક્ષનો સપોર્ટ પણ લઈ લીધો હતો. માએ સરળતાથી રિશ્તો કરી લીધો કારણ કે છોકરી મેં પસંદ કરી હતી. તે હસીને બોલ્યો. બિઝનેસની ટોપી પહેરાવી દીધી પપ્પાને. તે હેરાન થઈને બોલી, ટોપી નહોતી, સાચેમાં કરું છું. કાલથી બીજા શહેર જવાનું છે તો હું હોસ્ટેલ મૂકી દઈશ. એક વાતનું દુઃખ રહેશે, તેણે ઉદાસીથી કહ્યું. કઈ વાતનું? વાણીએ આંખો નાની કરીને પૂછ્યું. 2 રાત ફક્ત તને જોઈને ગુજારી કારણ કે તારા હિસાબે તું નાની છે. તેની વાત સમજમાં આવી તો તેણે શૌર્યને ધક્કો મારીને દૂર કર્યો અને પડખું ફરીને ચહેરો ધાબળામાં છુપાવી દીધો. તે ઊંડો શ્વાસ લઈને વિચારવા લાગ્યો, તેને આ કહેવાની જરૂર શું હતી. સવાર થતાં જ બંને પોતપોતાની તૈયારીઓમાં લાગી ગયા. શૌર્યની માં ઉદાસ હતી. બંને એકસાથે ઘર ખાલી કરીને જઈ રહ્યા હતા. શૌર્યનું ઘર બહુ મોટું હતું. વાણી હેરાન હતી કે રેખાનું ઘર જોઈને જ્યાં તેને ખુશી થઈ હતી, ત્યાં આ ઘર જોઈને પૂરી રીતે દંગ રહી ગઈ. તે રેખાના ઘરથી ઘણું મોટું હતું, બહાર બગીચો પણ હતો. પણ હજી તેના પાસે જોવાનો સમય નહોતો. તે બંને મળીને ગાડીમાં સામાન રાખીને બેસી ગયા. હું તને બહુ મિસ કરવાનો છું, શૌર્યએ કહ્યું તો વાણી તેની તરફ ફરી. તમે આ કામ છોડી કેમ નથી દેતા? હું મારા દોસ્તોને શું કહીશ? મારો પતિ ગેંગસ્ટર છે. તે ક્યારથી વિચારીને પરેશાન થઈ રહી હતી. શૌર્ય તેની હાલત સમજી શકતો હતો. તું ભૂલી રહી છે, હું એક બિઝનેસમેન પણ છું. તેણે હળવી મુસ્કાન સાથે કહ્યું તો વાણીએ ગુસ્સામાં પગ પછાડ્યો. આનાથી વાત કરવી જ બેકાર હતી. લાંબી ડ્રાઈવ પછી હોસ્ટેલ આવ્યું તો તે તેને અંદર રૂમ સુધી મૂકવા આવ્યો. વાણીએ ચેનનો શ્વાસ લીધો. કવિતા ત્યાં નહોતી. પોતાનું ધ્યાન રાખજે, મારી કોલ્સ ઉઠાવજે. ડ્રામા કરીશ તો પોતે અહીં આવી જઈશ. તેણે ગળે લગાવીને કહ્યું અને બહાર નીકળી ગયો. શું કોઈ મિશન પર છો? તેણે ડરતા પૂછ્યું તો તેણે હામાં માથું હલાવી દીધું અને ફરીને ચાલ્યો ગયો. વાણી પરેશાન થઈ ગઈ કે તે તેને કેવી રીતે સીધી રાહ પર લાવે. હવે તે તેનો પતિ હતો. તેણે 200ની આસપાસ ગાળો ઈશાનને પણ દીધી હતી, જેને કારણે આ લગ્ન તેને કરવા પડ્યા હતા. વાણીએ બેગ તપાસી તો જોયું તેનો મોબાઈલ ઘરે જ રહી ગયો હતો. તેણે બેડ પર માથું પછાડ્યું. કેટલી બેપરવાહ હતી તે. પહેલા તો સામાન નાયરા અને ગૌરી જ રાખતી હતી. આ વખતે તેણે પોતે પેકિંગ કરી હતી. જો કે શૌર્યએ કહ્યું હતું કે તે મદદ કરી દેશે, પણ ઔરતોની તો હજારો એવી તેવી ચીજો હોય છે, તે કેવી રીતે તેને દેખાડી શકતી હતી? તેણે સ્પષ્ટ મના કરી દીધો હતો, તો તે તેના સુટકેસની પાસે પણ ન આવ્યો. વાણીએ ગુસ્સામાં સામાન સેટ કર્યો. બીજા દિવસે કવિતા આવી ગઈ હતી. તેણે કોઈને નહોતું જણાવ્યું કે તેના લગ્ન થઈ ચૂક્યા છે. તે ખામોશ જ રહી. તેને રેખાથી ખબર પડી કે ઈશાન અમેરિકા ચાલ્યો ગયો છે. તે તેની જિંદગીને નરક બનાવીને ભાગી ગયો હતો. વાણીએ ઈશાનની હરકત કોઈને ન જણાવી. તેનો પતિ જાણતો હતો, બસ એ જ પૂરતું હતું. કોલેજ શરૂ થઈ ગયો. બધા ભણતરમાં લાગેલા હતા. બીજું સેમેસ્ટર શરૂ થવાનું હતું. હજી પણ 2 સેમેસ્ટર બાકી હતા. વાણીનું પૂરું ધ્યાન ભણતર પર હતું. 1 મહિનો વીતી ગયો. તેની શૌર્ય સાથે વાત નહોતી થઈ. ફોન પણ પાસે નહોતો કે જેનાથી વાત કરી શકતી. તેનો છેલ્લો પેપર હતો. તે બંને હોસ્ટેલ આવીને સૂઈ ગઈ. ત્યારે જ એક છોકરી ભાગતી તેના રૂમમાં આવી. અરે વાણી, તને કોઈ મળવા આવ્યું છે? તેણે શરમાઈને કહ્યું તો કવિતા અને વાણીએ ગુસ્સાથી જોયું. એક તો ઊંઘ પૂરી નહોતી થઈ, ઉપરથી આ નખરા.
કોણ આવ્યું છે? કવિતાએ ખેંચાઈને પૂછ્યું. બહુ જ હેન્ડસમ છે. આ સાંભળતા જ વાણી ઝટકાથી ઉઠી. ઉફ, શૌર્ય અહીં આવી ગયો હતો. તે દુપટ્ટો પણ બરાબર ઓઢી ન શકી અને સીડીઓ કૂદતી ભાગતી નીચેની તરફ દોડી હતી. ત્યારે જ કવિતાએ તરત રેખા અને મધુને કોલ કરી અને બોલી, તમે બંને જલ્દીથી આવી જાવ, તમને ખબર છે કેટલો હેન્ડસમ અને ડેશિંગ છોકરો આપણી વાણીને મળવા આવ્યો છે. કવિતાની વાત સાંભળીને તે બંને બોલી, અરે, અમે લોકો તો બસ કોલેજની અંદર આવી જ ચૂક્યા છીએ. ઠીક છે, અમે પણ આવી રહ્યા છીએ. તે બંને પણ ભાગતી હોસ્ટેલ એરિયાની તરફ આવી. શૌર્ય અને વાણી બંને સીડીઓના છેડે ઊભા હતા. તમે અહીં? વાણી હેરાન થઈને પૂછી રહી હતી. તે અંકલે મેસેજ કર્યો હતો, તારી ફીસનું વાઉચર છે, મેં ફીસ ભરી દીધી છે. અને હા, આ લે મોબાઈલ, તું ઘરે જ છોડી આવી હતી. તેણે બંને ચીજો વાણીને થમાવી. પપ્પાએ પોતે ફીસ નથી ભરી? તેની વાત સાંભળીને શૌર્યએ તેને આમ જોયો જેમ કહી રહ્યો હોય, ક્યારેક અક્કલની વાત પણ કરી લેજે. વાણી, તે કેમ ભરશે? તું મારી જવાબદારી છે. તેણે થોડા રૂઆબથી કહ્યું. આ લો પૈસા. તેણે ઘણા બધા નોટ તેની તરફ લંબાવ્યા તો તે મોં ખોલીને તેને જોતી રહી ગઈ. ખર્ચા માટે છે. નાની નાની જરૂરિયાતો માટે અંકલને ફોન કરીશ તો વિચારશે તેમનો જમાઈ નકામો છે. તેણે હસતા કહ્યું. વાણી હેરાન રહી ગઈ. આ તને ઈજા ક્યાંથી થઈ? તેના માથા અને હાથ પર ઈજાના નિશાન હતા. ઓ હા, તું તો ગુંડો છે. તેણે ધીમેથી ગુંડો કહ્યું તો શૌર્ય હસી પડ્યો. તને ફોન કરીને પાગલ થઈ રહ્યો હતો. માએ ઉઠાવ્યો અને જણાવ્યું કે તું ફોન ઘરે ભૂલી ગઈ છે. તેણે વાત બદલી દીધી. સારું, ચાલું છું, જ્યારે ઘરે આવવું હોય એક કોલ કરી દેજે. અને હા, મારી કોલસો ઉઠાવી લેજે. તેણે નજીક આવીને તેને ગળે લગાવ્યો, માથા પર કિસ કરી અને હસીને જોઈને ચાલ્યો ગયો. કેટલી વાર સુધી તે ત્યાં જ ઊભી રહી ગઈ, પણ પછી તે ત્રણેય તેની સામે આવી ગઈ. આ શું હતું વાણી? આ કોણ હતા મિસ્ટર હેન્ડસમ? તે ત્રણેય તો હેરાનીથી મરી જવાની હતી. પતિ છે મારો, તેણે મોં બનાવીને કહ્યું. પતિ? વોટ? ત્રણેય ચીસ પાડી. આટલો હેન્ડસમ પતિ ક્યાં મળે છે? તે પણ આટલો સ્ટાઇલિશ. બધાની નજરો શૌર્ય પર ટકી ગઈ હતી. મોટી દીદીના લગ્ન કરાવવા ગઈ હતી કે પોતાના જ કરી લીધા? રેખાએ ચૂટકી લીધી. પપ્પાએ કહ્યું હતું, આ છોકરા સાથે લગ્ન કરી લે, સારો છે, ખુશ રાખશે. તેણે પપ્પાના તે લફ્ઝ યાદ કર્યા જે લગ્ન પહેલા બોલ્યા હતા. અંકલને કહેજો, મારા માટે પણ કોઈ શોધી દે. રેખાએ હસતા કહ્યું. વાણીએ ગુસ્સાથી તે ત્રણેયને જોયું. પછી ત્રણેય શૌર્યનું નામ લઈને તેને વારંવાર છેડ્યો. જોકે તેને હવે કોઈ ફરક નહોતો પડી રહ્યો. ત્યારે જ તે ત્રણેય કહેવા લાગી, પણ વાણી, તે ન તો ગળામાં મંગળસૂત્ર પહેર્યું છે અને ન તો માથા પર સિંદૂર. આવું કેમ? આ સાંભળીને વાણી થોડીક ઝંખવાઈ ગઈ અને બોલી, તે, ખરેખર હું આ લગ્ન વિશે કોઈને જણાવવા નહોતી માંગતી, એટલે હોસ્ટેલ આવતા જ મેં બંને ચીજો હટાવી દીધી. આ સાંભળીને તે ત્રણેય ચીસ પાડી. પાગલ થઈ ગઈ છે તું? ભલા આમાં પણ એવી શું છુપાવવાવાળી વાત છે? તારો પતિ તો કેટલો હેન્ડસમ છે, તને તો ખુશ થવું જોઈએ અને પોતાના સુહાગની ચીજોનું સન્માન કર, સમજી? આ સાંભળીને વાણીને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે તરત જ ફ્રેશ થયા પછી પોતાની માંગ પણ ભરી અને બેગમાંથી કાઢીને એક નાનું સરખું સ્ટાઇલિશ મંગળસૂત્ર પણ પહેરી લીધું જે બહુ ખૂબસૂરત લાગતું હતું. આગલા 4 દિવસ તેને યુનિવર્સિટી જવું પડ્યું. પછી 10 દિવસની રજાઓ મળી ગઈ. શૌર્યને તેણે મેસેજ કરી દીધો હતો. ફોન કોલ તે નહોતી કરતી અને ન તો ઉઠાવતી હતી. જ્યારે તે લેવા આવ્યો તો હોસ્ટેલની છોકરીઓ બારીઓમાંથી ડોકિયા કરવા લાગી. વાણીએ માથું હલાવીને નકાર્યું. આ બધી છોકરીઓ તારી દીવાની છે. તેણે ગરદન બહાર કાઢીને તેમને જોઈને કહ્યું, પણ હું જેને ચાહું છું, તે મને ઘાસ નથી નાખતી. શૌર્યનો અફસોસ એ જ હતો. વાણીએ કોઈ જવાબ ન આપ્યો અને સફર ખામોશીમાં કપાઈ ગયો. પણ શૌર્યએ મ્યુઝિક ચલાવી દીધું. તે જોઈ રહ્યો હતો, જેટલો તે વાણીને મનાવવાની કોશિશ કરતો, તે એટલી જ દૂર ભાગતી. ઘરે પહોંચેલી વાણી પોતાની સાસુને મળી તો તેમણે તેને ખૂબ પ્રેમ આપ્યો અને તે રૂમમાં ચાલી ગઈ. શૌર્ય પગ ફેલાવીને સૂતો હતો. વાણીને હેરાનગી થઈ. તે તો તેના આગળ પાછળ ફરતો અને વાત કરવાની કોશિશ કરતો હતો, પણ હવે તેના આવતા જ મોં ફૂલાવી લીધું હતું. જમી લીધું? તેણે પૂછ્યું તો શૌર્યએ માથું હલાવીને ના પાડી દીધી. તમે મારા દુપટ્ટા પર બેઠા છો. તેણે દુપટ્ટો માગ્યો તો તેણે વિના નજર ઉઠાવીએ આપી દીધો. વાણીને ગુસ્સો આવી ગયો કે તે વાત કેમ નહોતો કરી રહ્યો. તે છેડી પણ નહોતો રહ્યો. ગુસ્સામાં તેણે જોરથી દરવાજો બંધ કર્યો અને રૂમમાંથી ચાલી ગઈ તો શૌર્ય હસી પડ્યો. પાગલ છોકરી! તે જાણતો હતો વાણી વધારે વાર તેની બેરુખી બરદાશ્ત નહીં કરી શકે. જે રીતે તે વાણીની કરતો હતો. જમ્યા પછી તેની સાસુ સૂઈ ગઈ, જ્યારે શૌર્ય બીજા રૂમમાં હતો. તેના બેડ પર સૂતા જ વાણીને તેની કમી મહેસૂસ થઈ.
તે કરવટો બદલતી રહી કે અચાનક દરવાજો ખુલ્યો અને થાકેલો હારેલો શૌર્ય આવીને સૂઈ ગયો. વાણીની ધ્રુજતી પાંપણોને જોઈને તે હસવા લાગ્યો. મતલબ તે સૂતી નહોતી, તેની જ રાહ જોઈ રહી હતી. શૌર્યએ લાઇટ બંધ કરી અને ખેંચીને વાણીના નાજુક વજૂદને પોતાના ઘેરામાં ભરી લીધું. કેટલા દિવસથી આ ખૂબસૂરત અહેસાસ મિસ કરી રહ્યો હતો, જણાવી પણ ન શકું. 10 દિવસ વીતી ગયા તો વાણીને પાછી હોસ્ટેલ છોડવી પડી. શૌર્યનું દિલ નહોતું કરતું છોડવાનું, પણ તેનું કામ જ કંઈક એવું હતું. તે રાત પર ઘરે નહોતો હોતો, એટલે વાણી માટે એ જ બહેતર હતું કે તે હોસ્ટેલ રહે. તેનું યુનિવર્સિટી જવાનું મન નહોતું, છતાં પણ તેને આવવું પડ્યું. આજે ઇમ્પોર્ટન્ટ લેક્ચર હતો. શૌર્યથી 1 અઠવાડિયાથી વાત નહોતી થઈ શકી. વાણી કેન્ટીનમાં બેઠી હતી. આગલા લેક્ચરની તૈયારી કરી રહી હતી કે અચાનક તેજ ધમાકાનો અવાજ આવ્યો અને પછી ચારે તરફથી કાળા નકાબ પહેરીને કેટલાક લોકો કેમ્પસ એરિયામાં ઘૂસી આવ્યા અને બધા સ્ટુડન્ટ્સને એક જગ્યાએ બેસાડી દીધા. વારંવાર ગોળીઓ ચાલવાનો અવાજ પણ સંભળાઈ રહ્યો હતો. વાણી તે વખતે કેન્ટીનમાં હતી. તે ટેબલ નીચે પોતાને બચાવવા માટે છુપાઈ ગઈ. પણ તે નકાબપોશોએ બધાને એક એક કરીને શોધી લીધા. તે લોકો છેલ્લા 4 કલાકથી તે લોકોની કેદમાં હતા. જો કોઈ સ્ટુડન્ટ વિરોધ કરતો તો તે તેને બહુ જ બેરહેમીથી મારતા હતા. વાણી ખરાબ રીતે ડરના માર્યા ધ્રુજી રહી હતી. તેને લાગી રહ્યું હતું કે આજે તો તે પોતાના જીવથી હાથ ધોઈ બેસશે. ત્યારે જ અચાનક એકવાર ફરીથી બહારથી ગોળીઓના અને ધમાકાના અવાજ આવવાનું શરૂ થઈ ગયા. જેને કારણે તે બધા નકાબપોશ પણ ખરાબ રીતે હડબડાઈ ગયા અને તેમાંથી કેટલાક બહાર નીકળીને ભાગી ગયા. આ મોકાનો ફાયદો ઉઠાવીને વાણી પણ પાછળની એક તૂટેલી દિવાલથી નીકળીને કેન્ટીન એરિયાથી છુપાઈને કોઈ સુરક્ષિત જગ્યા શોધવા લાગી કે ત્યારે જ અચાનક તેના પાછળથી કોઈકે બંદૂક રાખી. ડરના માર્યા તેના હાથ પગ ધ્રુજવા લાગ્યા હતા અને તે ફૂટકર રડવા લાગી કે મને છોડી દો, પ્લીઝ મને ન મારજો. તે એટલી ગભરાઈ ગઈ કે ઘૂંટણીએ નીચે બેસી ગઈ અને ત્યારે જ તે માણસે તેના માથા પર બંદૂક રાખી દીધી અને તેને લોડ કરી. ત્યારે જ તેણે પોતાની આંખો ખોલીને સામે ઊભેલા માણસને જોયો તો તેને જોરદાર ઝટકો લાગ્યો. સામે બીજું કોઈ નહીં, શૌર્ય ઊભો હતો જેણે આર્મીની ડ્રેસ પહેરી રાખી હતી. આ જોતા જ તે હેરાન રહી ગઈ. શૌર્યએ તરત પોતાની બંદૂક વાણીના માથા પરથી હટાવી અને બંને કાન પકડીને સોરી કહેવા લાગ્યો અને તેને ઉઠાવીને પોતાના ગળે લગાવી લીધી. બોલ્યો, માફ કરજે, હું બસ નાનકડો મજાક કરી રહ્યો હતો વાણી. તેને થામીને થોડીક પળો માટે હેરાન થઈને જોતી જ રહી ગઈ. તે આ વખતે આર્મીની ડ્રેસમાં ગજબનો હેન્ડસમ લાગી રહ્યો હતો અને પછી અચાનક તે તેના હૃદય સરસી થઈને ફૂટકર રડવા લાગી. શૌર્યએ તેને ચૂપ કરાવી અને તેને પૂછ્યું, તું ઠીક છે? તને ક્યાં ઈજા તો નથી થઈને? વાણીએ રડતા ઇનકારમાં પોતાનું માથું હલાવ્યું અને ત્યારે જ તેની નજર કેમ્પસના એરિયા પર પડી, જ્યાં ઢગલાબંધ આર્મીના લોકો દેખાઈ રહ્યા હતા. જે તે નકાબપોશોને પકડીને લઈ જઈ રહ્યા હતા અને સ્ટુડન્ટ્સને તેમનાથી છોડાવી રહ્યા હતા. વાણીએ શૌર્યથી કહ્યું, એનો મતલબ તમે ગેંગસ્ટર નથી? આ હાલતમાં વાણીને સૌથી વધારે સુખ શાંતિ આ વાતથી મળી કે તે ખોટો ઇન્સાન નથી. હા મારી જાન, હું મિશન પર હતો અને અમે અમારા સિક્રેટ્સ પોતાનાથી પણ છુપાવીએ છીએ, તો પછી હું તને કેવી રીતે જણાવી દેત? જ્યારે તે મને પોતાનો પતિ કહ્યો હતો, ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે તને જ પોતાની પત્ની બનાવીશ. તે નરમાઈથી તેના વાળ પર હાથ ફેરવતા બોલ્યો, શું આપણે આ જંગના માહોલમાં પણ એવી પ્રેમભરી વાતો કરીશું? વાણીએ છાતી પર રાખેલું માથું ઊંચકીને પૂછ્યું તો શૌર્યના હોઠ હસી ઉઠ્યા. વાણીને ઇત્મીનાનમાં જોઈને તે પણ ખુશ થઈ ગયો. જો એમ તો હું તને પહેલા જણાવી દેત, પણ વાયદા હંમેશા નિભાવવા માટે કરવામાં આવે છે અને મેં મારી વર્દીથી વાયદો કર્યો હતો. હવે બધું ક્લિયર થઈ ગયું. શૌર્ય વાણીને સેફટી સાથે લઈને હોસ્ટેલ આવી ગયો. ત્યાં એક હેન્ડસમ ફૌજીને જોઈને બધી છોકરીઓ મરવા લાગી હતી. આ જોઈને વાણીને ગુસ્સો આવ્યો અને તેણે પોતાની બેડની ચાદર શૌર્ય પર નાખી દીધી. નજર લાગી જશે તમને. તેની વાત સાંભળીને તે ખિલખિલાટ હસી પડ્યો હતો. કાલ શનિવાર છે, ઘરે જઈએ. આગલા ઘણા દિવસ સુધી હવે યુનિવર્સિટી પણ બંધ રહેશે. તેને માલુમ હતું કે આવી હાલત પછી તો મહિના પર ક્લાસ બંધ જ રહે છે. હું સામાન પેક કરી લઉં. વાણી હસીને બોલી તો શૌર્ય તેને જોઈને બસ ફિદા થઈ રહ્યો હતો. બંને ઘરે આવી ગયા. શૌર્યએ વર્દી બદલી લીધી હતી. હેડક્વાર્ટરમાં રિપોર્ટ પણ સબમિટ કરાવી દીધી હતી. તેનું કામ ક્લિયર હતું. રાતના જમવા પર ખાસ વ્યવસ્થા હતી. શૌર્યની માની સહેલી અને તેમની દીકરી આવી હતી. તે શૌર્યથી હસી હસીને વાતો કરી રહી હતી અને વાણી અંદર બળી રહી હતી. બસ કરી દો, બધું આજે જ હસી લેશો. વાણીએ ચીડાઈને કહ્યું તો શૌર્યએ હેરાનીથી જોયું. તારી સાથે વધારે હસું છું, આ તો તે ક્યારેય નોટ જ ન કર્યું, બલકે તું જ તે ઇન્સાન છે જે મને દિલથી હસાવે છે. તે કોળીઓ બનાવીને તેના મુંહની આગળ લઈ આવ્યો.
વાણીએ મોં ખોલીને કોળિયો લઈ લીધો તો શૌર્ય હસી પડ્યો. આંટી અને તેમની દીકરી બળીને રહી ગઈ કારણ કે તેમનો શરૂથી શૌર્ય સાથે પોતાની દીકરીના લગ્ન કરવાનો ઈરાદો હતો. શૌર્યએ વાણીની ગેરસમજ દૂર કરી દીધી. રાતનું જમવાનું ખાધા પછી વાણી રૂમમાં આવી તો શૌર્યએ તેને પોતાની પકડમાંથી ભાગતા જોઈ. તે દરવાજા તરફ દોડ્યો અને તેને પકડી લીધી. પહેલા ગેંગસ્ટરનું બહાનું હતું, હવે શું બહાનું છે જે મને સ્વીકાર નથી કરી રહી? તે તેનો ચહેરો થામીને પૂછવા લાગ્યો. વાણી પાંપણો પણ ઊંચી નહોતી કરી શકી. નહીં, હજી નાની છું, હજી તો હું. તેણે હોઠો પર આંગળી રાખી દીધી. એટલી નાની છે કે તને સમજાતું નથી કે મારા જજબાત હવે મારા બસમાં નથી. તે તેને બેડ પર લાવીને તેના ચહેરાની નજીક ચહેરો કરીને બોલ્યો. પહેલા દિવસથી સમજમાં આવે છે. તેણે બોલીને મોં પર હાથ રાખી લીધો. બહુ સારાથી સમજમાં આવે છે, પણ પતિને તડપાવીને મારવાનો પ્લાન બનાવી રાખ્યો છે. આજે તે પ્લાનનો અંત છે, મિસ વાણી શૌર્ય. તેણે વાણીનો દુપટ્ટો એક તરફ મૂક્યો અને તેની કલાઈને પકડી લીધી. શૌર્ય, હું તને મારી નાખીશ, છોડ. તેની વાત સાંભળીને તે હસી પડ્યો અને તેની કલાઈ છોડી દીધી. મારી જ નાખ્યો છે જાલિમ, પોતાની માસૂમ વાતો અને ખૂબસૂરતીથી. હું તારા પપ્પાને મળ્યો હતો, તેમને ઈશાનવાળી ચાલબાજી વિશે મેં બધું જણાવી દીધું છે અને એ પણ કે આ બધામાં તારો કોઈ કસૂર નહોતો. તે કાલે તને મળવાનું કહી રહ્યા હતા. તેણે વાતોમાં ઉલઝાવીને વાણીને પોતાની કેદમાં કરી લીધી. વાણી જવાબ પણ ન આપી શકી. શરમથી નજરો ઝુકાવી લીધી અને શૌર્ય હસવા લાગ્યો. તેને લાગી રહ્યું હતું, આ અજાણી છોકરી સાથે તેના આત્માનો રિશ્તો છે. ત્યારે જતો તે હંમેશા તેના માટે સુખ શાંતિ લઈને આવતી હતી. મેરી રૂહ કી સાથી, આઈ લવ યુ. તેનો ધીમો અવાજ વાણીના કાનોમાં પીગળીને ઉતરી ગયો. વાણીના બધા શક દૂર થઈ ગયા હતા. હવે બસ બંનેના ધબકારા એક જ તાલ પર ધબકી રહ્યા હતા. આ સંપૂર્ણ વાર્તા કાલ્પનિક છે. એને કોઈ પણ વ્યક્તિ, સ્થળ કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. એનો ઉદ્દેશ્ય કેવળ મનોરંજન, શિક્ષણ અને સસ્પેન્સ આધારિત વાર્તા પ્રસ્તુત કરવાનો છે. તમને આ વાર્તા કેવી લાગી? મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક આપજો અને હાઇપ પણ આપજો. સાથે જ આવી બીજી રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આભાર.